ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરિષદ દ્વારા પડતર પ્રશ્નો અંગે કલેક્ટરના આવેદનપત્ર અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૂકબધિર. ગાંધીનગર જિલ્લાના અને દહેગામ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા સમયથી અટવાયેલા પડતર પ્રશ્નો અંગે નગરજનોએ અને દહેગામ તાલુકાના કડાદરા ગામની તળાવની ખનિજ સંપત્તિથી નીતિ નિયમોને નેવે મૂકી સરેઆમ ખનન થવા અંગે જવાબદારી અધિકારીઓને વેચાણ થવા અંગે અનેકવાર જાણ કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવા સવાલો નાગરિક અધિકાર પરિષદ દ્વારા જણાવવામાં આવ્યા છે. જમીન ભૂમાફિયા દ્વારા ખનિજ સંપત્તિનું ગુપ્ત રાહેધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેમજ વડોદરાના પાટિયાનું પિકઅપ સ્ટેન્ડ કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં પડી રહેલ પિકઅપ સ્ટેન્ડ બનાવવા મુદ્દે જવાબદાર તંત્રને મૌખિક અને લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરવા છતાં તંત્ર ગેરી નિંદ્રામાં પોડી રહેતા ગાંધીનગર જિલ્લા અને દહેગામ તાલુકા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્ર વિરુદ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જિલ્લા અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પડતર પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી કે જો સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. તેની તમામ જવાબદારી જિલ્લા તંત્રની અને જિલ્લા શાસનકર્તાઓની રહેશે તેવી ચીમકી દહેગામ તાલુકા અને જિલ્લા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારોએ ઉચ્ચારી હતી. તેને પણ રજૂઆત કરી, વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆત કરી અને અમદાવાદ ઝોન ઓફિસને પણ રજૂઆત કરી. બસ એક જ જવાબ છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. અરે સાહેબ, ગ્રાન્ટ ના હોય, તમારે ના બનાવવું હોય તો બનવા દો, અમે પૈસા આપવા તૈયાર છીએ. પણ સરકાર જ્યાં સુધી બનાવે ત્યાં સુધી અમારી રજૂઆત છે કે એને તાકીદે બનાવવામાં આવે. મુસાફરોને અતિશય તકલીફ પડી રહી છે. તે હતું સાહેબ બસ સ્ટેન્ડ પહેલા, પણ પાછળ જે પ્રાઇવેટ જેને દુકાનો બનાવી ને એને તોડી નાખેલું, એને પોતાએ તોડી નાખેલું. એના પુરાવા બધા ફોટા સાથે મૂકેલા. આ અમારી બીજી 45 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ હતું સાહેબ. ત્રીજી રજૂઆત સાહેબ ગાંધીનગર શહેરની છે. આજે અમારે ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદ આપને ઓળખ આપી દઉં કે ગાંધીનગર જિલ્લાની સૌથી પ્રથમ નાગરિકોની સંસ્થા છે આખા જિલ્લાની અને સૌ પહેલી છે. આવું આજ સુધી જિલ્લાનું નાગરિક અધિકાર પરિષદ નથી બન્યું નથી. અમારી રજૂઆત એ છે સાહેબ કે રિલાયન્સ સર્કલ છે, એ રિલાયન્સ સર્કલથી બે વિસ્તાર છે ત્યાં, રહેણાંક અને વાણિજ્યિક વિસ્તાર. રહેણાંક વિસ્તાર સુધી જેટલો પણ વિસ્તાર આવે છે રિલાયન્સ સર્કલથી, એક તો એ દુકાનો બની છે એમાં 50% ગેરકાયદેસર દબાણ નથી. એ લોકો પાસે ફાયર સેફ્ટીની સુવિધા, હોટલો હોવા છતાં ગંદકી પારાવાર કરે છે. સીસીટીવી કેમેરા અને પાર્કિંગની ટ્રાફિકની સમસ્યા ભરપૂર. હમણાં જ એક્સિડન્ટ થયો 2 દિવસ પહેલા, એ પણ દબાણના કારણે. ત્યાં આવીને શ્રીફળ હાઇટ્સની વાત કહીએ તો નગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મારા મિત્ર છે, એમને મેં રજૂઆત કરી એમને કે સાહેબ તમે ધ્યાન રાખો, બિલ્ડિંગ બાયલોસનો ભંગ કરી અને ત્યાં નવી સ્કીમ બની રહી છે, નવી સ્કીમ બને એમાં અમને કોઈ વાંધો ના હોય, પણ બિલ્ડિંગ બાયલોસનો તો તમે નિયમ ગાળો. 10 ફૂટ જેટલી જગ્યા છોડવી જોઈએ એની જગ્યાએ અડ બનાવી અને મારી ચેતવણી હતી અને આખી શ્રીફળ હાઇટ્સની તૂટી પડી. બરાબર. એ જ રીતે મેં શ્રીફળ હાઇટ્સ માટે પણ એવું કીધું, આગોતરું કીધું કે સાહેબ અહીંયા દબાણો વાળા બેસે છે, શાકભાજીના લારીવાળા, કોઈ મોટો બનાવ બની જશે. ના માન્યા અને ત્યાં મારામારીનો બનાવ બન્યો સાહેબ. નાગરિકો જ્યારે પણ રજૂઆત કરી છે અને પંચાયત એવું કહે છે કે અમે કોઈ મંજૂરી આપી નથી. તાલુકા જિલ્લા કલેક્ટર સુધી પણ આ બાબતની રજૂઆત કરી છે, છતાં પણ કોઈ સકારાત્મક કામગીરી ન થતાં અમારે કલેક્ટરને આજે આવેદનપત્ર આપવાની ફરજ પડી. આપનું શુભ નામ? માધવદાસ કાનજીભાઈ પાટીલ, શહેર. હા, આપણો શું પ્રતિક્રિયા છે? અમારી સોસાયટી અગર સુકનાઈ સોસાયટી જે રિલાયન્સ ચોકડીથી પંડિત દીનદયાલ રોડ ઉપર આવેલી છે, કુડાસણ, ત્યાં આગળ લારી ગલ્લાઓનું પુષ્કળ દબાણ છે.
અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. આપને કોને કોને રજૂઆત કરી? કમિશનરને પીજી પોર્ટલ સુધી અમે રજૂઆત કરેલી છે. કમિશનરને, કલેક્ટરને બધી દરેક જગ્યાએ અમે લેખિતમાં આવેદનપત્રો આપેલા છે. અને આ પ્રશ્ન અમારો જૂનો આજથી 7 વર્ષ પહેલાંનો, છતાં બી કોઈ આનું નિરાકરણ કાયમી ધોરણે આવતું નથી. સરકારી તંત્ર સ્થળ ઉપર આવેલા કોઈ વખત? સરકારી તંત્ર રોજ સ્થળ ઉપર આવે. લારીવાળાને અમે પૂછીએ ભાઈ કેમ પેલા સાહેબ કહી ગયા, એ તો કે 500 લેવા આવ્યા હતા. હા, હપ્તા લઈને જતા રહ્યા. આવું લારીવાળા પોતે કહેવાવાળા, બરાબર. અને અમે કહેવા જઈએ, સોસાયટીના રહીશો કહેવા જઈએ તો એ લોકો અમારા ઉપર દાદાગીરી કરે. અને હમણાં 4 દિવસ પહેલો જ પાછળ શ્રીફળ હાઇટ સોસાયટીમાં એ ચેરમેન, સેક્રેટરી અને બધા ગયા તો લારી ગલ્લાવાળાએ અમને મારવાની ધમકી આપી. છતાં બી એ પેપરમાં ન્યૂઝ આવે તો બી એનું કોઈ એક્શન નહીં. એની બી અરજી આપેલી છે. એટલે આ ઘોર તંત્ર જાગ એ જ અમારી રજૂઆત છે. અને વહેલામાં વહેલી તકે નાગરિકોને જે તકલીફો પડે છે તેનું નિરાકરણ આ પરમ દિવસ સાંજે 6 વાગે એક છોકરીનો એક્ટિવા ઉપર એક્સિડન્ટ થયેલો એ ટ્રાફિકના કારણે. પકોડીની લારી, ભાજીપાવની લારી, ત્યાં આગળ લોકો જમવા ઊભા રહે અને પાર્કિંગ રોડ વચ્ચે કરી જાય. અને પછી આ દબાણ જે કરેલું સરકારી કે માલિકીની જગ્યા ઉપર? જે કોમર્શિયલ દુકાનો ખરા ને એ લોકોએ પેટા ભારત તરીકે અમને ઊભા રાખ્યા છે. અને અમારી સોસાયટીની સામે જે કોર્પોરેશનનો પ્લોટ છે એ પ્લોટની અંદર પણ દબાણ કરેલું. અને પ્લોટમાં એટલી પારાવાર ગંદકી એક આજુબાજુના જે રેસ્ટોરન્ટવાળા બધો કચરો ત્યાં નાખી જાય. આજે કડાદાણા પ્રશ્ન જે ખનિજ માફિયા અંગે શું કહેવા માંગો છો? અમારા હું કડાદાનો દિલીપસિંહ ગોવિંદસિંહ ભિયોલા, તલાવ જોડે મારું ખેતર આવેલું છે, બરાબર. તો એ વખતે તલાવનું ખોદકામ થતું હતું તો મેં કામ રોકવા માટે અરજી આપી હતી. અને ત્યાં અંદર પાવાના ઝાડ હતા 20. તો એ લોકોને મંજૂરી કે અમે લાવ્યા છીએ, બરાબર. એમ કંઈ તળાવનું ખોદી નાખ્યું અને ખોટી મંજૂરી બતાવીને અમે કે ઝાડે બધા એમની પાડી વાગ્યા વગર મંજૂરી. સરપંચ તલાટીને પૂછ્યું કે અમે મંજૂરી કોઈ આપી નહીં જાણતી. વન વિભાગના અમે ત્યાં બોલાયા હતા તો 2 બહેનો આવ્યા હતા કે તમારી પંચાયત જે આપે કે અમને ખબર નહીં કે. આ અંગે તમે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી? તાલુકા વિકાસ અધિકારીને કરી, બરાબર. બધાને સીએમ સુધી અમે બધી અરજીઓ બધી મોકલી હતી, બરાબર. આજે લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું પણ એનું કોઈ નિવારણ લાયા નહીં. અને મારા ખેતરમાં ખેતી થતી જ નહીં, કારણ કે જે 10 વીઘાનો જમીન છે ને એ આખું પાણી નીકળી જાય છે એટલે ખેતી બિન ખેતી થઈ ગઈ છે. અને વાવેતર કોઈ થતું જ નહીં એટલે મારા ઘણું નુકસાન છે એમ આપવું પડ્યું. આજના દિવસે પર્ટિક્યુલર એવું નથી. સૌથી પહેલી તો ગાંધીનગર નાગરિક અધિકાર પરિષદ એ જિલ્લાની સૌથી પહેલી સર્વપ્રથમ જિલ્લાની નાગરિકોની સંસ્થા છે. આજે કડાદરા કે જ્યાં દહેગામ તાલુકાના કડાદરા ગામથી શરૂ કરી અને ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. એ પૂર્વે અને ધીરે ધીરે કરીને આખા તાલુકાના 20 થી 25 ગામોમાં એ લોકોએ ખોદકામ કરી મૂક્યું છે. આ ખોદકામ કરેલી જે માટી છે કઈ જગ્યાએ નાખે છે? એ લોકો ફેક્ટરીઓવાળાને વેચી નાખે છે. એટલે ત્યાંથી શરૂ કરી હરસોલીથી માંડી 15 થી 20 ગામોમાં આ ખનિજ માફિયાઓનો ત્રાસ વધી ગયો છે. પ્રિન્ટ મીડિયામાં આજથી 1.5 મહિના પહેલાં મેટર છપાઈ હતી કે ખનિજ ચોરી કરીને ભાગતા ટ્રકે એક નાનકડા શ્રમિક બાળકનો જીવ. એ ઉપરાંત દહેગામ તાલુકાના વડોદરા બસ સ્ટેન્ડ બનાવવા માટે નાગરિક અધિકાર પરિષદની અનેક વખત રજૂઆત ગઈ, મુલાકાત લીધી ડેપો મેનેજરની, તેમ છતાં એ બનવા જ નથી દેતા. ડેપો મેનેજર આ અંગે શું કહેવા માંગે? ડેપો મેનેજર આ બસ સ્ટેન્ડ બનાવવા માટે આપેલો જવાબ છે એમની પાસે કે ગ્રાન્ટ આવે એટલે કરીશું, ગ્રાન્ટ આવે એટલે કરીશું, પણ ગ્રાન્ટ આવતી નથી અને બસ સ્ટેન્ડ બનતું નથી. આપનો દહેગામના ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરી, વાહન વ્યવહાર વિભાગને પણ કરી, વાહન વ્યવહાર મંત્રીને પણ કરી, પણ રાજકીય ઓઠ અને રાજકીય આશ્રય ધરાવતા વ્યક્તિઓ આ બનવા જ નથી દેતા. દબાણ જ કરવું છે. ત્રીજો પ્રશ્ન હતો અમારો રિલાયન્સ સર્કલથી માંડી આ વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્યિક એમ 2 પ્રકાર અહીંયા આવેલા છે. વાણિજ્યિક વિસ્તારમાં જો પ્રમાણિકતાથી દબાણ દૂર કરવામાં આવે તો 50% દબાણ દૂર થઈ જાય. નથી ત્યાં ટ્રાફિકની સુવિધા, ત્યાં 70% વેપારીઓ પાસે ફાયર ઇક્વિપમેન્ટ છે જ નહીં.
અને મહત્ત્વની વસ્તુ દબાણ. આ ત્રણેય પ્રશ્નોને લઈ આજે નાગરિક અધિકાર પરિષદ, હું આપના માધ્યમથી નાગરિકોને જાગૃત કરવા માગું છું કે આવા તો અનેક પ્રશ્નો છે. શા માટે જાગૃત નથી થતા? આપણે જાગૃત થવું જોઈએ અને અમારી સંસ્થા મારફતે આપ સહાય લો. અમે તમારી પાસેથી કોઈ પૈસા ઉઘરાવા નથી માગતા, માત્ર તમારા પ્રશ્નોને વાચા આપવી એ જ અમારી ફરજ છે. આપનું નામ જણાવશો? મારું નામ હિમાંશુ નરેન્દ્રકુમાર બચેજ. હોદ્દો શું જણાવ? હા, આપનો હોદ્દો શું? આપનો હોદ્દો મારો હોદ્દો કંઈ જ નહીં, છતાં આની રચના નાગરિક અધિકાર પરિષદની મેચ કરી છે.